માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે. ત્યારે દિવસે દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે યાર્ડમાં કપાસની 21,000 મણ આવક નોંધાઈ હતી. આજે કપાસની આવક સામાન્ય વધારો નોંધાયો હતો. ખેડૂતોને કપાસનો પ્રતિ મણ દીઠ 1,380 થી 1,588 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં મગફળીની સામાન્ય આવક નોંધાઈ હતી. આજે યાર્ડમાં 3 ક્વિન્ટલ આવક મગફળીની નોંધાઈ હતી, જેનો પ્રતિ મણ દીઠ ભાવ 850 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેનો પ્રતિ મણ દીઠ ભાવ 1,154 થી લઈ 1,370 રૂપિયા ભાવ રહ્યો હતો. છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 10 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. અડદની કુલ 2 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ પ્રતિ મણ દીઠ 470 થી લઈ 553 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 1,788 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1,300 થી લઈ 1,700 રૂપિયા સુધી નોંધાયો હતો. આજરોજ સફેદ તલની કુલ 7 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. કાળા તલનો ભાવ 3,000 થી લઈ 3,900 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો. કાળા તલની કુલ 3 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી. જીરુના 130 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 3,500 તથા સૌથી ઊંચો ભાવ 4,215 રૂપિયા નોંધાયો હતો. આજે ચણાની કુલ 834 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ખેડૂતોને ચણાનો ભાવ 1,000 થી લઈ 1,230 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જુવારની હરાજી કરવામાં આવી હતી. જુવારની કુલ 70 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેના ભાવ 720 થી લઈ 830 પ્રતિ મણ દીઠ સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની હરાજી કરવામાં આવી હતી. તુવેરની કુલ 42 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ મણ દીઠ ભાવ 1,060 થી લઈ 1,250 પ્રતિ મણ દીઠ ભાવ બોલાયા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર બોટાદ જ નહીં, પરંતુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો લઈને ઊભા હતા. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાના પણ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી અને સારા ભાવ મળ્યા હતા.